વોર્ડ નંબર 9ના ભાજપના ઉમેદવાર શીતલ શાહ, કૃષ્ણાબા જાડેજા, રૂપલ ચાવડા અને પ્રકાશ મહેશ્વરીના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરતા સાંસદ વિનોદ ચાવડા અને ધારાસભ્ય કેશુભાઈ પટેલ. ભુજ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 9ના ભાજપના ઉમેદવાર શીતલભાઈ શાહ, કૃષ્ણાબા જાડેજા, રૂપલ ચાવડા અને પ્રકાશ મહેશ્વરીના ચૂંટણી કાર્યાલયનું આજે વિધિવત રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન સમારોહમાં સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ, શહેર ભાજપના અધ્યક્ષ મીત ઠક્કર, દેવરાજભાઈ ગઢવી, નરેન્દ્ર પ્રજાપતિ, ક્ષત્રિય સમાજના આગેવાન જોરુબા રાઠોડ, અશોક હાથી તથા 4 ઉમેદવારો ખાસ હાજર રહ્યા હતા. ખાસ કરીને વોર્ડ નંબર 9ના વિસ્તારના તમામ ભાઈઓ બહેનો પોતાના પરિવારજનો સાથે આ ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટનમાં હાજર રહ્યા હતા. સાંસદ વિનોદ ચાવડા અને ધારાસભ્ય કેશુભાઈ પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય કરી અને વિધિવત રીતે ચૂંટણી કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ત્યારબાદ પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં વિનોદભાઈ ચાવડા અને ધારાસભ્ય કેશુભાઈએ જણાવ્યું હતું કે આજે આ ચૂંટણી કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આવતા દિવસોમાં વોર્ડ નંબર 9માં ભાજપની પેનલ ચૂંટાઈ આવશે. ત્યારબાદ પણ લોકસંપર્ક માટે આ કાર્યાલય હંમેશાને માટે 5 વર્ષ માટે ચાલુ રહેશે તેવો આશાવાદ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો. વધુમાં વિનોદ ચાવડા અને કેશુભાઈ પટેલે એમ પણ જણાવ્યું હતું કે વોર્ડ નંબર 9માં જે વિકાસના કામો બાકી રહી ગયા છે તે કામોની યાદી અને સૂચિ મંચસ્થ ઉપરથી વિનોદભાઈએ જાહેર કરી હતી અને તાત્કાલિક અસરથી આ કામો તુરંત પરિપૂર્ણ કરવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી. વોર્ડ નંબર 9ના ઉમેદવાર શીતલભાઈ શાહ, કૃષ્ણાબા જાડેજા, રૂપલ ચાવડા અને પ્રકાશ મહેશ્વરીએ ઉપસ્થિત મહાનુભાવોનું વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું અને સાથોસાથ સન્માન કર્યા બાદ ઉમેદવારોએ પણ પેનલ ટુ પેનલ મતદાન કરવાની અપીલ કરી હતી અને ભાજપની પેનલ વોર્ડ નંબર 9માં વિજેતા થશે તેવો પણ આશાવાદ વ્યક્ત કર્યો હતો. આ તકે વોર્ડ નંબર 9ના ઉમેદવાર શીતલ શાહે પણ આમતક ટીવી સાથેની વિશેષ મુલાકાતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે ખૂબ જ અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડી રહ્યો છે. આજે ચૂંટણી કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ચૂંટણી કાર્યાલય હંમેશા ધમધમતું રહેશે. ત્યારબાદ લોકસંપર્ક કાર્યાલય પણ 5 વર્ષ માટે ધમધમતું રહેશે તેવી ખાતરી આપવામાં આવી હતી અને લોકોનો આ તકે ખૂબ આભાર માન્યો હતો. વોર્ડ નંબર 9ના ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે કોંગ્રેસના મહિલા આગેવાન માનસી શાહ તેમના 30 જેટલા કાર્યકર્તાઓ સાથે આજે કોંગ્રેસને રામ રામ કરી ભાજપમાં જોડાયા હતા. ધારાસભ્ય કેશુભાઈ ખેસ પહેરાવ્યો. કાર્યો થવાના છે એની સંપૂર્ણ વિગત આપી એવા આપણા ધારાસભ્ય શ્રી આદરણીય કેશુભાઈ પટેલ, એવા જ આપણા આગેવાન શ્રી અને ક્ષત્રિય સમાજના પૂર્વ પ્રમુખ શ્રી જોરુબા બાપુ, બંને પૂર્વ મહામંત્રી આદરણીય નરેન્દ્રભાઈ, ભાઈ શ્રી દિલીપભાઈ, વડીલ શ્રી કિરીટભાઈ, શહેર ભાજપ પ્રમુખ શ્રી મીતભાઈ, આદરણીય ઉપપ્રમુખ શ્રી અશોકભાઈ, બેન શ્રી ઉપપ્રમુખ શ્રી રેશમાબેન અને મંચ ઉપર ઉપસ્થિત સર્વે સૌ મહાનુભાવો, પાર્ટીના સૌ આગેવાનો, સમાજના સૌ આગેવાનો, આપણી સાથે આજે કોંગ્રેસની રીતિનીતિ છોડીને આજે ભારતીય જનતા પાર્ટીમાં એમની ટીમ સાથે જોડાણા છે એવા બેન શ્રી માનસીબેન શાહનું પણ સ્વાગત કરું છું. ઉપસ્થિત સર્વે વડીલો, અહીંયા વિવિધ સમાજના સૌ આગેવાનશ્રીઓ, સૌ ભાઈઓ બહેનો અને મારા યુવાન સાથી મિત્રો, આજે આપણે વોર્ડ નંબર 9ના આપણા ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારશ્રીઓ આદરણીય શ્રી શીતલભાઈ કે ખૂબ જ સિનિયર નેતૃત્વ, એવા જ ભાઈ શ્રી પ્રકાશભાઈ મહેશ્વરી, વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આગેવાન, આપણા બીજી ટર્મના આપણા નગરસેવક અને ઉમેદવાર શ્રી કૃષ્ણાબા, બેન શ્રી રૂપલબેન, આ 4 ઉમેદવારો જ્યારે ભારતીય જનતા પાર્ટીનું વોર્ડ નંબર 9નું નેતૃત્વ અને પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યા છે અને તમારા બધાના સહયોગથી, તમારા બધાના મતના અધિકારથી એમને આ સેવા કરવાનો અવસર આપ આપજો એવી આપ સૌને હું પણ વિનંતી કરવા માટે અહીંયા આવ્યો છું. તો આપણે આજે જ્યારે આપણા 4 ઉમેદવાર શ્રીઓ કે જેમની સેવાનો લાભ આપણને મળવાનો છે અને જ્યારે આ લોકશાહીના પર્વની ઉજવણી કરવાના સૌ આપણે ભાગીદાર બનવાના છીએ. 5 વર્ષની અંદર આપણને લોકસભાની અંદર, આપણને વિધાનસભાની અંદર અને આપણને નગરપાલિકાની અંદર, જેમ કેશુભાઈએ કીધું કે એક સંવિધાનના માધ્યમથી એક પવિત્ર મત આપવાનો આપણને અધિકાર પ્રાપ્ત થયો છે. ત્યારે આપ સૌને મારી વિનંતી છે
કે માત્ર એક દિવસ 5 વર્ષની અંદર તમે અમારા ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો છે એમનો પવિત્ર મત તમે આપીને એમને વિજય બનાવજો અને 5 વર્ષ સુધી સતત એ તમારી સેવા કરવામાં એ તમારી વચ્ચે રહેશે એવી હું તમને વિશ્વાસ અને ખાતરી આપું છું. આ બોર્ડની વાત આપણે કરી, શહેરના વિકાસની આપણે વાત કરી. ભૂકંપ પછી